તો બીજી તરફ સુરતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 7 દિવસ માટે આ ખાસ કરીને ગુજરાત માટે આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, ભારે વરસાદની આગાહી પણ છે અને આ વચ્ચે સુરતમાં વરસાદી માહોલ જામ્યો। બિલકુલ, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સુરતમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ છે તે શરૂ થઈ ગયો હતો। સુરતના કતારગામ, અમરોલી, છાબરાપાઠા, વરાછા, પાલ, અડાજણ, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ જે છે તે વહેલી સવારથી જ શરૂ થઈ ગયો હતો અને રોડ રસ્તા જે છે તે પાણીથી તરબોળ થઈ ગયા હતા। મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ને તેને જ પગલે આજે શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે। તેવામાં વરસાદ જે છે તે વહેલી સવારથી જ વરસવાનો શરૂ થયો હતો અને જે પ્રકારે ગતરોજ વરસાદ પડ્યો હતો ત્યારે વહેલી સવારથી જ વરસાદ પડતાની સાથે જ લોકો જે છે પોતાના કામ અર્થે જવા માટે નીકળતા હોય છે અને તેમાં પણ લોકોને કામ અર્થે જવા માટે ભારે વરસાદના કારણે ક્યાંય ને ક્યાંય લોકો છે તે અટવાયેલા જોવા મળ્યા હતા। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર સુરતમાં સવારથી જ મેઘો મહેરબાન થયું છે।